નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એનો એક સૌથી મહત્વનો ટોપિક. એવું કહી શકાય કે આ ટોપિકમાં મતલબ આ જે ચેપ્ટર છે બધું વૃદ્ધિ વિકાસના નિર્દેશકો બહુ મોટું ચેપ્ટર છે અને એમાં અનેક મુદ્દાઓ આપણને ભણાવવામાં સમજાવવામાં આવ્યા છે. પણ એ બધા મુદ્દાઓમાં ટોપ મોસ્ટ ટાઈમપી મુદ્દો જો 3 માર્ક્સ માટે મારે તમને કેવો હોય તો માફ કરજો, આ મુદ્દો છે કયો? HDI નું મહત્વ કેટલા માર્ક્સમાં હોય છે? એ મુદ્દો આ મુદ્દો હોય છે ભાઈ 3 માર્ક્સમાં હોય છે, 3 માર્ક્સ. અને આ HDI નું મહત્વ જે 3 માર્ક્સમાં હોય, HDI કહેવાય કોને પહેલાથી કહી દઉં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે ગુજરાતીમાં એને કહેવાય માનવ વિકાસ આંક. બીજા ચેપ્ટરમાં આર્થિક વિકાસ માપવાના 4 નિર્દેશકો છે, એમાંનો આ ચોથો નિર્દેશક છે. નિર્દેશક એટલે હું માપદંડ, અને જે 4 આપ્યા એમાં સારામાં સારો નિર્દેશક આ છે, અદ્યતન લેટેસ્ટ નિર્દેશક આ છે. તો આપણે આ વિડીયોની આજના વિડીયોની અંદર આપણે શું સમજવાના અને ભણવાના છીએ કે ભાઈ HDI થી તમે શું લેવા વિકાસ માપો, શું ફાયદો છે HDI થી વિકાસ માપવાનો, બરાબર? HDI ને જ કેમ ઉપયોગમાં લેવો જોઈએ વિકાસ માપવા માટે, એની સમજૂતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો. તો 6 મુદ્દા છે એટલે 3 માર્ક્સમાં પૂછાય તો લખવા માટેની આપણને પૂરેપૂરી સગવડતા મળી રહેશે. ઓકે, ચાલો. સૌથી પહેલું મહત્વનો મુદ્દો કે HDI માં આર્થિક જ નહીં પરંતુ બિનઆર્થિક સ્વરૂપે સામાજિક કલ્યાણના 2 પરિબળો ધ્યાનમાં લેવાયા છે, શિક્ષણ અને આરોગ્ય. એ 2 માપદંડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આ જે HDI નો આંક છે એ કેવો બને? સંપૂર્ણ એટલે સારો બને. પરિપૂર્ણ એવો શબ્દ ચોપડીમાં લખ્યો છે પણ આપણે સંપૂર્ણ બેનો મતલબ એક જ થાય. તો અહીંયા શું કીધું કે ભાઈ HDI માં ખાલી આર્થિક નહીં, આર્થિકની હારે બિનઆર્થિક બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે. ખબર કેમ પડી આર્થિકની હારે બિનઆર્થિક? તો અહીંયા અમે કહી દીધું શિક્ષણ અને આરોગ્ય. પહેલા તો આપણે સમજવું પડે કે HDI ના ઘટકો કેટલા. તો HDI ના 3 ઘટકો છે, આજ્ઞાજી, અપેક્ષિત આયુષ્ય, બરાબર? જ્ઞા એટલે જ્ઞાન, અને ત્રીજું જી એટલે જીવન ધોરણ. જો આ 2 ઘટકો છે કે નહીં એ બિનઆર્થિક કહેવાય, કારણ કે રૂપિયા નો આપો તોય મળી રહે, સિમ્પલ પિમ્પલ. પણ આ જીવન ધોરણ છે એ સીધું આવક સાથે જોડાયેલું ઘટક છે એટલે એને કહેવાય આર્થિક. મેં બિન આરોગ્ય લખ્યું છે પણ આવશે બિનઆર્થિક. ઓકે, તો અહીંયા ફાયદો શું આ આંકનો? જો પેલો હતો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો નિર્દેશક હતો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. એ 2 નિર્દેશકનો પ્રોબ્લેમ શું કે એમણે માત્ર આવકને જ ધ્યાનમાં લીધી, એટલે માત્ર આર્થિક પરિબળને ધ્યાનમાં લીધા, સામાજિક નો ધ્યાનમાં લીધા. પછી એ 2 ની મર્યાદાને કારણે આવ્યો ત્રીજો નિર્દેશક PQLI, જીવનની ભૌતિક ગુણવત્તાનાંક. પણ એની મર્યાદા શું થાય ભાઈ કે એમાં માત્ર ને માત્ર બિનઆર્થિક એટલે સામાજિક પરિબળોને ધ્યાનમાં લીધા, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ ને બાળ મૃત્યુ દર, આરોગ્ય અને શિક્ષણ 2 બિનઆર્થિક કે સામાજિક માપદંડો છે એને ધ્યાનમાં લીધા. પણ આ ચોથો નિર્દેશક એવો આવ્યો કે જેણે આર્થિક અને બિનઆર્થિક 2 માપદંડોને ધ્યાનમાં લીધા, અને એટલા માટે કહી શકાય કે ઓલા બધા નિર્દેશકો કરતા HDI વધારે સારો છે. બીજું, જે લોકોએ HDI બનાવ્યો એ લોકો શું કહે છે, બરાબર? એ લોકો જે HDI બનાવ્યો છે એ લોકો શું કહે છે કે આર્થિક વિકાસ સાધન છે. શું છે ભાઈ? આર્થિક વિકાસ સાધન છે. કેવું સાધન? કે જેનો અંતિમ ઉદ્દેશ્ય છે માનવ કલ્યાણ. એટલે કહેવાનો સિમ્પલ મતલબ એ કે આર્થિક વિકાસ એવું સાધન છે કે જેના દ્વારા કોઈ પણ દેશની સરકારે કયો ઉદ્દેશ્ય સિદ્ધ કરવાનો છે? કલ્યાણનો. કલ્યાણનો મતલબ શું? લોકોની સુખાકારી, લોકો સુખી થવા જોઈએ, એમના જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ, એમની ગરીબીમાં ઘટાડો થવો જોઈએ. અને આ બધું કોના દ્વારા કરી શકાય? આર્થિક વિકાસ નામના સાધન દ્વારા. આર્થિક વિકાસના બહુ બધા ફાયદા છે પણ અલ્ટિમેટ મોટામાં મોટો છેલ્લો ફાયદો આપણે કયો કરવાનો છે? માણસનું કલ્યાણ. એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની. ઓકે, બીજું, HDI મુજબ સાચી પ્રગતિ કોને થઈ કહેવાય? બરાબર, મતલબ હું મારે એમ કેવું છે કોઈ દેશનો વિકાસ થયો, પણ સાચો વિકાસ ક્યારે થયો કહેવાય? 2 વિકાસ થવો જોઈએ, મતલબ 2 પ્રગતિ થવી જોઈએ. કઈ 2 પ્રગતિ? એક તો આર્થિક પ્રગતિ થવી જોઈએ અને બીજી સામાજિક પ્રગતિ થવી જોઈએ. આર્થિક પ્રગતિ એટલે શું? આવકમાં વધારો, દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને વધવી જોઈએ તો એને આર્થિક પ્રગતિ થઈ કહેવાય. અને સાથે સાથે સામાજિક પ્રગતિ કોને કહેવાય? તો કે દેશમાં લોકોનું જીવન ધોરણ સુધરવું જોઈએ, તેની સામાજિક પ્રગતિ કહેવાય. તો 2 માં ફેરફાર થાય એને સાચી પ્રગતિ કહેવાય.
તો બેયમાં વધારો સરસ મજાનો થવો જોઈએ. બીજું એ પણ સમજવાનું કે HDI ના આંકથી વિકાસમાન દેશો છે. વિકાસમાન એટલે કયા? દેશના વિશ્વના વિકાસશીલ દેશો, ડેવલપિંગ કન્ટ્રીઝ, ભારત જેવા. એ જે વિકાસમાન દેશો છે એને ક્યાં, કેટલા અને કેવા પ્રકારના વિકાસની આવશ્યકતા છે એ એને ખબર પડી જાય. એટલે ભારત જેવા દેશને એમ થતું હોય કે આપણે વિકાસ કરવો છે પણ ખબર નથી પડતી કે વિકાસની શરૂઆત ક્યાંથી કરવી. તો ફાયદો શું થાય? મોટા મોટો HDI માપો તો HDI આપણને ગાઈડન્સ આપી દે કે ભાઈ વિકાસ તમારે અહીંથી શરૂ કરવાનો, આટલો શરૂ કરવાનો, આવી રીતે શરૂ કરવાનો, તો સરકાર જલ્દીથી દેશનો વિકાસ કરી શકે. બીજું કે HDI નો આંક વિધેયાત્મક છે. એ વિધેયાત્મકનો મતલબ શું થાય ભાઈ? હકારાત્મક છે, પોઝિટિવ છે. કેમ ભાઈ? કારણ કે HDI વધે તો દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થાય છે. કોઈ પણ દેશમાં માનવ વિકાસનો આંક વધી ગયો એનો મતલબ આપણે એવું સમજી લેવાનું કે એ દેશમાં શિક્ષણની પરિસ્થિતિ અને આરોગ્યની પરિસ્થિતિ બંનેમાં શું થયો હશે? સુધારો. એ આપણે માની લેવાનું, મોટા મોટો એક પરિબળ માની લેવાનું. એટલે ઇન્ડિકેટ કરે છે HDI કે હા, દેશમાં શિક્ષણ અને આરોગ્ય સુધર્યું હશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, નંબર 6 કે HDI નો આંક દેશ માટે વધારે પ્રગતિશીલ છે. એનો મતલબ શું ભાઈ? કે વિશ્વનો કોઈ પણ દેશ લઈ લો, HDI એમાં માપશો તો તમે દેશની પ્રગતિ સાચી રીતે, સરખી રીતે, સારી રીતે સમજી શકશો, માપી શકશો. ઇવન કમ્પેરિઝન કરવી હોય તો ઇઝીલી પોસિબલ બને. આપણો દેશ અન્ય દેશોની સરખામણીમાં કયા સ્થાને છે એ પણ આપણે સરળતાથી જાણી શકીએ. ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે કેટલા આગળ વધ્યા એ પણ આપણે સરળતાથી જાણી શકીએ. તો આટલા બધા ફાયદા છે. ઓકે, HDI થી દેશનો વિકાસ માપવાના. તમારી જાણકારી માટે કહી દઉં કે ભારત દેશનો માનવ વિકાસાંક 2014માં 0.609 હતો અને ભારતનો ક્રમ માનવ વિકાસ આંકની યાદીમાં 130મો હતો. એટલે 130મો ક્રમ, 0.609 HDI નું મૂલ્ય. બીજું તમને ખાસ કહી દઉં કે માનવ વિકાસ આંક છે સૌથી હાઈએસ્ટ કોનો? નોર્વે દેશનો, 0.944. પહેલો નંબર. સૌથી ઓછો કોનો? આફ્રિકા ખંડનો નાઇજર દેશ, સૌથી છેલ્લો, બરાબર, 0.348 એનો માનવ વિકાસ આંક. એટલે આવી એવી બાબતો છે, આંકડાકીય બાબતો જે આપણે ધ્યાનમાં લેવાની. બીજું મારે તમને ખાસ સાથે કહેવું છે કે આપણું જે મટીરિયલ છે, 4 બુકો છે: અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, SPCC, અંગ્રેજી. આ 4 બુકો છે જે 900 રૂપિયાનો સેટ છે. મંગાવવા માટે ફોન નંબર છે તમારી પાસે 9712444548 અથવા તો 49. તમને એમ થતો હશે કે સાહેબ તમે લેક્ચરે શું લેવા ક્યાં કરો છો? તમને રીઝન કહું. તમારી પાસે બુક તો છે જ, પણ એ બુકમાં ખાલી ટેક્સ્ટ છે. એ ટેક્સ્ટમાં રહેલો પેરેગ્રાફ કયા ફોર્મેટમાં પૂછાય, કયા સવાલના રૂપે પૂછાય, કેટલા માર્કમાં પૂછાય, નથી ખબર આપણને. અને આપણે મેક્સિમમ તૈયારી એવી કરવી છે કે કોઈ સવાલ આપણી નજર બારનો રહી ન જાય, પછી આપણને પ્રોબ્લેમ ન આવે. હવે એ કામ તમારું આ મટીરિયલ સરળ કરી દેશે, જેની અંદર દરેકે દરેક વિભાગના ટોપિક વાઇઝ નાનામાં નાના વિભાગ, ઓલા MCQ ને 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના બધા સવાલો ઇન્ક્લુડેડ હશે, અવેલેબલ હશે. તો આ એક મોટો ફાયદો તમને મળશે. તમને ખબર પડી જશે કે મેં ચોપડીમાં 2 પાના વાંચ્યા તો એમાંથી કયા કયા પ્રશ્નો છે એ નીકળે છે જે મારે તૈયાર કરવા પડે, અને એના જવાબ આપ્યા પાછા તરત ને તરત. તો સવાલના જવાબ 2 આપ્યા હોય તો તમારું 90% કામ વાંચવાનું ઇઝી કરી દેશે. એટલા માટે લેવી આવશ્યક છે. તો ન લીધી હોય તો ખાસ લઈ લેજો. અને આ ટોપર બેચ ધોરણ 9, 10, 11, 12, કોમર્સ અને સાયન્સ બધાની ટોપર બેચ શરૂ થઈ ચૂકી છે. તો એડમિશન ન લીધું હોય તો એડમિશન લઈ લેજો. અને મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.